કેટલા વર્ષોથી આ રંગીલા રાજકોટ શહેરમાં છો અને સ્વામીજી રાજકોટ કેવું લાગે છે? શહેર જેવો વિકાસ છે અને ગામડા જેવી સંસ્કૃતિ છે, વાહ, બહુ સાચી વાત. એ રાજકોટ છે. અમને પહેલી જ સેવા જે સોંપવામાં આવી એ રાજકોટમાં સોંપવામાં આવી. ઘણા દેશોમાં ફર્યા છીએ, ઘણા રાજ્યોમાં ફર્યા છીએ, જી. પણ રાજકોટનું એક કલ્ચર કંઈક જુદું જ કલ્ચર છે. અહીંની જે એક હવા છે, અહીંની એક મજા છે, અહીંની એક સંવાદિતા છે, અહીંયા એક આનંદ છે, અહીંયા એક ઉત્સવ છે. અહીંનું વાતાવરણ એ અંડરબ્રિજમાં પાણી ભરાઈ જાય તો પણ એને સ્વિમિંગ પુલની જેમ ઉજવી નાખે છે. અહીંયા ભારતની જીત એ પણ આખા રાજકોટની જીત બની જાય છે. રાત્રે 12-12 ગાડીઓ લઈને નીકળી જવું ને થાળીઓ વગાડવી, એ આવું મેં બીજા કોઈ શહેરોમાં જોયું નથી. આટલે મોડે સુધી મજા કરવી, ખાવું, આનંદ કરવો. હું એક શબ્દમાં એટલું બોલ્યું કે એક વાક્યમાં, જીવનની મજા માણે છે, કમાયેલા પૈસાને વાપરી જાણે છે અને સંબંધોને નિભાવી જાણે છે, સાચવી જાણે છે અને સેવા કરી જાણે છે. એવું આ બહુ જ અદ્ભુત શહેર છે.